આ તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના પ્રવાસેથી લાઈવ આવી રહ્યા છે। સીધા ત્યાં જઈશું। વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના પ્રવાસે પહોંચી ગયા છે। ત્યારે હાલ વડાપ્રધાન નરેન્દ્ર મોદી કાશ્મીરના પ્રવાસેથી લાઈવ આવી રહ્યા છે। ऑपरेशन सिंदूरनी सफलता बाद पीएम मोदी पहली वखत जम्मू काश्मीर मुलाकाते पहुंची गया है। त्यारे आ मुलाकात ने लई हाल पीएम मोदी अनेक विकास कार्यों की भेट आपी रह्या छे। त्यारे ₹46,000 करोड़थी वधुना विकास कार्यों की भेट आपी छे। साथे ज पीएम मोदीए दुनियाना सौथी ऊंचा सिनाब रेलवे ब्रिजनु लोकार्पण कर्युं छे। आ दुनियानो सौथी ऊंचो ब्रिज छे जेना परथी वंदे भारत ट्रेन दौड़शे। त्यारे कटराथी श्रीनगर सुधी ट्रेन शरू करवामां आवी छे। ત્યારે પહેલી વખત જમ્મુ કાશ્મીર સુધી સીધી ટ્રેન શરૂ કરાઈ છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયત્નોથી આ કાર્ય સફળ બન્યું છે, જેમાં હવે જમ્મુ કાશ્મીર સુધી સીધી કનેક્ટિવિટી બની ગઈ છે। લોકોને હવે જમ્મુ કાશ્મીર સુધી સીધો વંદે ભારત ટ્રેનમાં સફર કરી શકાશે। વંદે ભારત ટ્રેનને પીએમ મોદી લીલી ઝંડી આપી રહ્યા છે। ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ આ પ્રથમ મુલાકાત છે કે જ્યારે પીએમ મોદી જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે। ऑपरेशन सिंदूर और पाकिस्तानना तणाव बाद ऑपरेशन सिंदूर सफल निवड्युं छे। त्यारे आ तणावने स्थितिने कंट्रोलमां कर्या बाद हवे पीएम मोदी जम्मू काश्मीरनी मुलाकाते छे। त्यारे पीएम मोदी तमाम लोकोने जम्मू काश्मीरनी मुलाकात लेवा पण आगळ अपील करी चूक्या छे। तमाम सुरक्षानी स्थितिओ हाल कंट्रोलमां छे, तमाम लोको सुरक्षित छे। त्यारे पीएम मोदी વધુ એકવાર जम्मू काश्मीरना लोको माटे विकासनी भेट लई पहोंच्या छे। पीएम मोदी जम्मू काश्मीरना लोको माटे खास वंदे भारत ट्रेन ने लीली झंडी आपी छे। वंदे भारत ट्रेन हवे सीधी जम्मू काश्मीर सुधी दौड़शे। वडाप्रधान नरेंद्र मोदीए जम्मू काश्मीरना लोकोने आ सौथी मोटी भेट आपी छे, जेमां विश्वना सौथी ऊंचा ब्रिजनुं पण लोकार्पण कर्युं छे। चेनाब नदी पर बनाववामां आवेलो चेनाब रेलवे ब्रिजने पीएम मोदीए लोकार्पण कर्युं छे। आ ब्रिज दुनियानो सौथी ऊंचो ब्रिज छे के जे मात्र रेलवे माटे बनाववामां આવ્યો છે। ત્યારે પીએમ મોદીએ આ રેલને લોકાર્પણ કર્યું છે। આ રેલ બ્રિજનું લોકાર્પણ કરી વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે। ત્યારે વંદે ભારત ટ્રેન હવે સીધી કાશ્મીર સુધી પહોંચશે, જેના કારણે લોકોને મુસાફરી કરવામાં ખૂબ જ સરળતા રહેશે। સાથે જ જમ્મુ કાશ્મીરમાં કનેક્ટિવિટીમાં પણ વધારો થયો છે। સીધી રેલવે જમ્મુ કાશ્મીર સુધી જોડાઈ ગઈ છે। ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે। जम्मू काश्मीर पहुंची जम्मू काश्मीर वासीओ माटे अनेक विकास कार्यों की भेट लई आव्या छे। त्यारे खास महत्वनो प्रसंग छे कि ज्यारे जम्मू काश्मीरना लोकोने वंदे भारत ट्रेननी भेट मळी छे। साथे ज चिनाब पुलनुं पीएम मोदीए लोकार्पण कर्युं छे। विश्वना सौथी ऊंचा रेलवे पुलनुं लोकार्पण कर्युं छे, जेना परथी हवे वंदे भारत ट्रेन दौड़शे। आ ट्रेन थकी हवे जम्मू काश्मीरमां सीधी कनेक्टिविटी थई जशे। ત્યારે કટરાથી શ્રીનગર સુધી આ ટ્રેન દોડશે, જે માટે હવે લોકોને જમ્મુ કાશ્મીરમાં ટ્રેનની કનેક્ટિવિટી પણ મળી શકશે। આ નિર્ણયને બાદ હવે જમ્મુ કાશ્મીરમાં પ્રવાસીઓની સંખ્યામાં પણ વધારો થશે। સાથે જ દેશના અર્થતંત્રમાં પણ આ રૂપે મદદ મળશે। જમ્મુ કાશ્મીરના લોકો માટે પીએમ મોદીએ અનેક વિકાસ કાર્યોની ભેટ આપી છે, જેમાં સૌથી મહત્વનું છે ચિનાબ નદી પર જે બ્રિજ બાંધવામાં આવ્યું છે। રેલવે માટે આ બ્રિજને ખુલ્લો મૂક્યો છે। આ બ્રિજ પરથી હવે વંદે ભારત ટ્રેન દોડશે। આ ટ્રેન જમ્મુ કાશ્મીરના લોકો માટે ખૂબ જ મહત્વની છે। દેશના અન્ય ભાગ સાથે જમ્મુ કાશ્મીરને જોડવા માટે આ ખૂબ અગત્યની પહેલ કરી છે, જેમાં ચિનાબ નદી પર દુનિયાનો સૌથી ઊંચો રેલવે બ્રિજ બાંધવામાં આવ્યો છે, જેનું પીએમ મોદીએ લોકાર્પણ કર્યું છે। પીએમ મોદીએ ચિનાબ પુલનું લોકાર્પણ કર્યું છે। ત્યારે ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચી ગયા છે। આ મુલાકાત જમ્મુ કાશ્મીરના લોકો માટે ખૂબ જ મહત્વની છે। પીએમ મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે। સાથે જ 46,000 કરોડથી વધુના વિકાસ કાર્યોની કાશ્મીરવાસીઓને ભેટ આપી છે। પીએમ મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાત લઈ રહ્યા છે। આ મુલાકાતમાં જમ્મુ કાશ્મીરને હવે દેશ સાથે જોડવાની એક ઉત્તમ પહેલ કરી છે। जम्मू काश्मीर में रेलवे में सौथी ऊंचो ब्रिज बनावायो छे। आ केबल ब्रिज थी
દેશના અન્ય ભાગ સાથે કાશ્મીરને જોડવું હવે સફળ બન્યું છે। કટરાથી શ્રીનગર સુધી વંદે ભારત ટ્રેનને સીધી કનેક્ટ કરી દેવામાં આવી છે। આ કનેક્ટિવિટી થકી લોકોને પણ હવે કાશ્મીરની મુલાકાત લેવી સરળ બનશે। સાથે જ કાશ્મીરના લોકોને ડાયરેક્ટ ભારત સાથે કનેક્ટિવિટી મળી ગઈ છે। અત્યાર સુધી આ વિસ્તારમાં ટ્રેન ચલાવવી મુશ્કેલ હતી, પરંતુ વડાપ્રધાનના અથાગ પ્રયત્નોથી આ કાર્ય સફળ બન્યું છે। ત્યારે પીએમ મોદીએ તિરંગો બતાવી ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે। પીએમ મોદીએ કટરા શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેનનું પણ ઉદ્ઘાટન કર્યું છે। પીએમ મોદીએ રાષ્ટ્રધ્વજ બતાવી આ પુલને ખુલ્લો મૂક્યો છે। ત્યારે ઓપરેશન સિંદૂર સહિતની સફળતા બાદ આ પહેલી મુલાકાત છે કે જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જમ્મુ કાશ્મીરમાં ચિનાબ પુલનું લોકાર્પણ કર્યું છે। આ પુલ થકી હવે જમ્મુ કાશ્મીરમાં સીધી જ કનેક્ટિવિટી થઈ જશે। પીએમ મોદીએ તિરંગો બતાવી ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું। હવે કટરાથી શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન દોડશે। પીએમ મોદી આજે લીલી ઝંડી આપી આ ટ્રેનનું ઉદ્ઘાટન કર્યું છે। આ ટ્રેન એ કનેક્ટિવિટી માટે ખૂબ જ મહત્વનો નિર્ણય માનવામાં આવી રહી છે। વંદે ભારત ટ્રેન થકી લોકોને કાશ્મીરનો પ્રવાસ પણ સરળ રહેશે। સાથે સાથે ભારત સાથે કાશ્મીરની કનેક્ટિવિટીમાં પણ ખૂબ જ વધારો થયો છે। ચિનાબ નદી પર બાંધવામાં આવેલા ચિનાબ બ્રિજનું પણ પીએમ મોદીએ ઉદ્ઘાટન કર્યું છે। આ રેલવે બ્રિજ છે જે દુનિયાનો સૌથી ઊંચો બ્રિજ બનાવવામાં આવ્યો છે। પહાડી વિસ્તારમાં બ્રિજ થકી રેલવેને જમ્મુ કાશ્મીરના કટરાથી શ્રીનગર સુધી સીધી જ જોડવામાં આવી છે। આ કનેક્ટિવિટી થકી લોકોને પણ સરળતા રહેશે। સાથે સાથે જમ્મુ કાશ્મીરના લોકોને ભારત સાથે કનેક્ટિવિટી મળવામાં ખૂબ જ મહત્વનો નિર્ણય મનાઈ રહ્યો છે। પીએમ મોદી ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પહેલી વખત જમ્મુ કાશ્મીર પહોંચ્યા છે। ત્યારે પીએમ મોદીએ તિરંગો બતાવી ચિનાબ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું હતું। આ બ્રિજ પરથી હવે કટરા શ્રીનગર વંદે ભારત ટ્રેન દોડશે। ત્યારે હવે કટરાથી શ્રીનગર સુધી સીધી જ વંદે ભારત ટ્રેનની કનેક્ટિવિટી મળી રહે તે માટે આ નિર્ણય કરાયો છે। વંદે ભારત ટ્રેનને લઈ વડાપ્રધાન મોદીએ વધુ એક પહેલ કરી છે। ત્યારે હવે તમામ દેશના ભાગો સુધી વંદે ભારત ટ્રેન ધીમે ધીમે પહોંચી રહી છે। વડાપ્રધાન મોદીએ મહત્વના નિર્ણય થકી આ કરી બતાવ્યું છે। વધુ એકવાર દેશના તમામ ભાગોને રેલવેની કનેક્ટિવિટી સાથે જોડી દીધા છે। ધીમે ધીમે વડાપ્રધાન મોદી તમામ દેશના ભાગોમાં વંદે ભારત ટ્રેનને શરૂ કરી રહ્યા છે, જેથી લોકોને મુસાફરીમાં સરળતા રહે। ત્યારે વધુ એકવાર આ સૌથી મહત્વનો નિર્ણય છે કે જ્યાં જમ્મુ કાશ્મીરમાં વંદે ભારત ટ્રેનને શરૂ કરી દેવામાં આવી છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વંદે ભારત ટ્રેનને લીલી ઝંડી આપી છે। આ ટ્રેન એ ચિનાબ પુલ પરથી પસાર થશે। ચિનાબ બ્રિજ એ સૌથી ઊંચો બ્રિજ માનવામાં આવે છે કે જે રેલવે માટે નિર્માણ પામ્યો છે। આ બ્રિજ એ સૌથી મહત્વનો છે જે કટરાથી શ્રીનગર વચ્ચે વંદે ભારત ટ્રેન માટે ખૂબ જ ઉત્તમ સાબિત થયું છે। ચિનાબ નદી પર આ બ્રિજ બનાવ્યા બાદ હવે વંદે ભારત ટ્રેનની શ્રીનગર સાથેની અને કટરા સાથેની સીધી જ કનેક્ટિવિટી મળી જશે। રેલવે મંત્રાલયના સાથે સાથે જમ્મુ કાશ્મીર સરકાર અને પીએમ મોદીના પ્રયત્નોથી આ કાર્ય સફળ બન્યું છે। પીએમ મોદીએ ચિનાબ પુલનું લોકાર્પણ કર્યું છે। પીએમ મોદીએ હાથમાં તિરંગો લઈ આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે। પીએમ મોદી હાથમાં તિરંગો લઈ આ બ્રિજ પરથી પસાર થયા છે। હાલ ટીવી સ્ક્રીન પર તમે દ્રશ્યો જોઈ શકો છો। વડાપ્રધાન મોદી જમ્મુ કાશ્મીરની મુલાકાતે છે। ત્યારે જમ્મુ કાશ્મીરના લોકો માટે આ મુલાકાત એ ખૂબ જ મહત્વની સાબિત થશે। પીએમ મોદી અનેક વિકાસ કાર્યોની ભેટ લઈ જમ્મુ કાશ્મીર પહોંચી ગયા છે। ત્યારે આ મુલાકાત માટે પીએમ મોદી પણ વધાવી રહ્યા છે। હાલ ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદીની આ પહેલી મુલાકાત છે। આ મુલાકાત એ ખૂબ જ મહત્વની સાબિત થશે। પીએમ મોદીની મુલાકાત સાથે શ્રીનગર અને કાશ્મીરમાં વધુ એકવાર વિકાસની લહેર વ્યાપી છે। પીએમ મોદીએ ચિનાબ આરે બ્રિજનું પણ ઉદ્ઘાટન કર્યું છે। પીએમ મોદીએ ચિનાબ આર્ચ બ્રિજ પ્રોજેક્ટ પર કામ કરતા લોકો સાથે વાતચીત કરી હતી। ત્યારે સંપૂર્ણ જે બ્રિજની કામગીરી છે તેને પણ નિહાળી છે। ચિનાબ પર વિશ્વનો સૌથી ઊંચો પુલ બનાવવામાં આવ્યો છે, જે એફિલ ટાવર કરતાં પણ 29 મીટર ઊંચો છે। ત્યારે આ બ્રિજને ઉદ્ઘાટન કરાયું છે। પીએમ મોદીએ હાથમાં તિરંગો લઈ
આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે। ઓપરેશન સિંદૂરની સફળતા બાદ પીએમ મોદી પહેલી વખત જમ્મુ કાશ્મીરના પ્રવાસે ગયા છે। પીએમ મોદીએ રેલવેના અધિકારીઓ પાસેથી પણ આ પુલ વિશે માહિતી મેળવી છે। આ પુલ પર અડધો કલાક વિતાવ્યો હતો। તમામ પુલની જે કામગીરી છે તેનું પણ નિરીક્ષણ કર્યું છે। સાથે જ આ બ્રિજનું ઉદ્ઘાટન કર્યું છે। આ બ્રિજ એ જમ્મુ કાશ્મીર સાથે કનેક્ટિવિટી માટે ખૂબ જ મહત્વનો માનવામાં આવે છે। આ બ્રિજની ક્ષમતા પણ ખૂબ જ વધુ છે। આ બ્રિજ 40 કિલો વિસ્ફોટનો સામનો કરી શકે છે। આ બ્રિજને એક ભવિષ્યલક્ષી નિર્દેશ સાથે બનાવવામાં આવ્યો છે। સાથે જ ટ્રેનની કનેક્ટિવિટી માટે આ ખૂબ જ મહત્વનો છે। આ બ્રિજ માટે કુલ 25,000 મેટ્રિક ટન સ્ટીલ વાપરવામાં આવ્યું છે। મજબૂત સ્ટીલ દ્વારા આ બ્રિજનું નિર્માણ કરાયું છે। આ બ્રિજ એ રેલવેની કનેક્ટિવિટી માટે ખૂબ જ મહત્વનો છે। આ બ્રિજ હવે સીધી જ વંદે ભારત ટ્રેનને જમ્મુ કાશ્મીર સુધી લઈ જશે, જે જમ્મુ કાશ્મીરના લોકો સાથે જ દેશમાંથી ફરવા જતા પ્રવાસીઓ માટે ખૂબ જ મહત્વનો સાબિત થશે। ત્યારે પીએમ મોદીએ બ્રિજ પર ચાલી અને બ્રિજની કામગીરી નિહાળી હતી। સાથે જ જ્યાંથી ખૂબ સુંદર દ્રશ્યોને પણ નિહાળ્યા છે।